હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન રેસીપીમાં આજે હું તમને એકદમ ફટાફટ થાય તેવી તેમજ નાના બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે તેવી એક નવીન વાનગી શીખવાડીશ. તે માટે થઈને આપણે કઢાઈ લઈશું. કઢાઈ થોડી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી આપણે ઘી એડ કરીશું. ઘી આપણું ગરમ થઈ જાય તે પછી આપણે 1 બાઉલ વર્મિસેલી સેવ એડ કરીશું. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી લો ટુ મીડિયમ ગેસ ઉપર આને શેકવાની રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે આ જે વર્મિસેલી સેવ જે છે તે બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો રહેશે અને આપણે આ જે વર્મિસેલી સેવ જે છે તેને એક પ્લેટમાં લઈ લઈશું. ને હવે આપણે આ પ્લેટને સાઈડમાં મૂકી દઈશું. તેમાં 2 ચમચી આપણે ઘી એડ કરીશું. આ બીજી ચમચી. ઘી ગરમ થઈ જાય તે પછી 1/4 ચમચી જીરું એડ કરીશું. જીરું તતડે તે પછી 1/4 ચમચી હિંગ એડ કરીશું. એ પછી 7 થી 8 દાણા સિંગદાણા એડ કરીશું. 4 થી 5 નંગ કાજુ એડ કરીશું. આ બધાને આપણે શેકીશું. તે પછી એક મીડિયમ સાઈઝની સમારેલી ડુંગળી એડ કરીશું. એક નાનું સમારેલું ટામેટું એડ કરીશું. 1 બાઉલ જેટલા મકાઈના દાણા એડ કરીશું. એક નાનું સમારેલું કેપ્સિકમ એડ કરીશું. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. આ બધું મિક્સ થઈ જાય તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો. ને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. તમારે લાલ મરચું સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. આ બધાને આપણે 1 થી 2 મિનિટ જેટલું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાતળવાનું રહેશે. તે પછી આપણે આ જે વર્મિસેલી સેવ જે શેકેલી તે બધી એડ કરી દેવાની રહેશે. તમે આમાં તમને મનપસંદ હોય તે ગમે તે વેજીટેબલ્સ એડ કરી શકો છો. અત્યારે ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાની વધારે મજા આવે એટલે મેં મકાઈ થોડીક આગળ પડતી રાખી છે. બાકી તમે વટાણા છે, બ્રોકોલી છે તે બધું પણ એડ કરી શકો છો. અને તે પછી 1 ગ્લાસ જેટલું પાણી રેડીશું. તેને મિક્સ કરી દઈશું. અને તે પછી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે આને ઢાંકીને ચઢવા દઈશું. અપ્રોક્સ 5-1 મિનિટ પછી વાવ, તમે જોઈ શકો છો આપણે આ મસ્ત વેજ સવૈયા રેડી છે. આની ઉપર આપણે થોડાક ધાણા એડ કરી દઈશું. તમે જોઈ શકો છો. મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા મસ્ત આ વેજ સેવૈયા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત છૂટા છૂટા થયા છે. ને બસ હવે આ થોડાક ઠંડા થાય તે પછી આપણે લંચ બોક્સમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી અને એકદમ યમી યમી વેજ સેવૈયા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેખાય છે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ને આની જોડે મલ્ટીગ્રેન સુખડી સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે એકદમ ટેસ્ટી, એકદમ યમી યમી અને વેજીટેબલ્સથી ભરપૂર અને નાના બાળકોને લંચ બોક્સમાં મજા આવે તેવા વેજ સેવૈયા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે. તે ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા સેવૈયા બન્યા છે. તે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.